જય મામાદે સ્વાગત છે તમારું આજના આપણે એક નવા વિડીયોની અંદર ને આજે આપણે આ ભરતભાઈ વાળું ટ્રેક્ટર છે એમાં બેટરી ડાઉન છે એટલે ઉપડતું નથી મૂંગો મારીને ઉપાડે તો નથી ઉપડતું એટલે નવી બેટરી લેવા જવી પડશે ભરતભાઈ ટ્રાય કરો તો રહેવા દે તો નવી બેટરીનો સાંધલો કરવો પડશે નવી બેટરી નાખવી પડશે કેમ છે આ બાકી ગોકુલધામ સોસાયટી સોસાયટી કેમ છે બાકી નહીં તો ભરતભાઈ તો જો અટાણે રાપ ફિટ કરે ને કાલ માંડી ઉપાડવા જવાની છે અટાણે આગળ તો રાપ ફિટ કરે ને એના ટ્રેક્ટરમાં બેટરી પણ નવી લેવા જવી પડશે આમાં બેટરી છે એ 90ની તો હતી 90ની તો બેટરી હતી પણ હવે એનાથી પાછી મોટી નાખવી પડશે હવે આપણા રાપ કહવાની છે એક ને ભરતભાઈ આગળ એક ગ્રાઇન્ડરમાં સકરી બદલાવે આખી રાપ કહી ને પછી ચડાવવાની છે આપણે આ રાપ ને બધી તો ફિટ થઈ ગયું રોડ ને બધી કરી લીધું ને હવે એક હિરેનભાઈ પાસે એક એક્સ્ટ્રા બેટરી હતી એ લેતા આવ્યા ને આગળ ઇન્વર્ટરમાં ચાર્જિંગમાં મૂકી જોઈએ હાલ છે તો નવી નહીં લેવી પડે નકર પાછી નવી લેવા જવી પડશે પાછી માંગરોળ હિરેનભાઈની દુકાને હવે આપણે આ બેટરી તો આમાં નાખી દીધી ઇન્વર્ટરમાં હવાને 11 વાગ્યાની પાવરમાં પડી હતી અટાણે 3 જેવું વાગ્યું હવે ચેક કરીએ જો ઉપડે કે શું થાય આગળ ભરતભાઈ આવે એટલે આપણે ચેક કરીએ પાવર તો આવી ગયો નહીં નથી લાગતા નથી લાગતી હાલો હવે હાલો હવે નવી લેતા આવીએ માંગરોળ જવું કે આ ભરતભાઈ આ ગયા હતા ગળુથી લેતા આવ્યા હતા માંગરોળ તો ન મળી ગળુથી નવી બેટરી લેતા આવ્યા હતા આપણે પણ જવાનું હતું પણ આપણે ન જઈએ કે આપણે કુકસવાળાથી ફોન આવી ગયો હતો ટેપ લેવાનું ને આપણે ટેપને બધી લેતા આવ્યા તો ખરી પણ હવે તને તો નહીં હું તમને સવારના બતાવી દઈ ને વાયરિંગ આપણા ટ્રેક્ટરનું થોડુંક બાકી છે આપણે પાછો બીજો દિવસ આવી ગયો ને આજે આપણે માંગરોળ જવાનું છે રાપનું પછી કામ કરાવવા માંગરોળ જવાનું હોય આપણે તો અત્યારે માંગરોળ નીકળી ગયા તો માંગરોળ જઈને જ મળીએ પાછા તો આપણે માંગરોળ તો પૂગી ગયા હવે આપણે ગરેડા કાઢીને મૂકી દીધા હવે ગરેડાનું કામ હવે આપણે થોડીક વારમાં ચાલુ થાય ને આ ઇન્ડિકેટરના લેમ્પ લેતા આવ્યા એ બધી વાયરિંગ આપણે ઘરે જઈને કરીશું ને આ એક ડબ્બી લેતા આવ્યા વોલ્ટેજની એ પણ આપણે ઘરે જઈને બધી બતાવીશું ને ચેક કરશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મળીએ આગળ રેડિયમ મારવાનું હોય આપણે યુટ્યુબ ચેનલનું નામ લખાવવાનું હોય આમાં ને આગળ બાપુ છે નહીં બાપુ આવે એટલે લખાવી નાખીએ આપણે લખાઈ નાખવું કે લખાઈ નાખવું આપણે આ નામ લખાવી નાખ્યું હવે પેટીમાં માપ લઈ ને એ રીતનું લખવાનું ચોંટાડી દેવાનું એટલે રેડિયમ ઘેરે જઈને બતાવી
અત્યારે નીકળ્યા ઘર સાઈડ. આપણા ટ્રેક્ટરનું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આ એક સીટી નાખીએ એમાં ને એસએસયુને મારીને બધી રેડી કરી દઈશું. નકર તો પછી આમાં વાયરું જ લબડતા બધીમાં. હવે એ બધી રેડી કરી નાખ્યું ને આજે આપણે ગયા હતા એક આ ગરેડાનું પાઇપ બદલાવ્યો ને એક બોલ ભાંગી ગયો તો એ બદલાવ્યો.